પાટણ શહેરના ઐતિહાસિક અને પાટણની આન બાન શાન ગણાતા એવા 3 દરવાજા આજથી કેટલાય વર્ષો પહેલાં પાટણના જાણીતા કિલાચંદ દેવચંદ શેઠ દ્વારા પાટણ નગરપાલિકાને 3 દરવાજા દેખરેખ અને જાળવણી માટે અર્પણ કરાયા હતા. પરંતુ પાટણ શહેરની ભાજપ શાસિત પાટણ નગરપાલિકા દ્વારા આજ દિન સુધી ઐતિહાસિક અને પાટણની આન બાન શાન ગણાતા 3 દરવાજાની કોઈપણ પ્રકારની દેખરેખ કે જાળવણી કરવામાં આવી નથી. જેના કારણે આજે પાટણના ઐતિહાસિક અને આન બાન શાન ગણાતા 3 દરવાજાની હાલત જર્જરિત અને બિસ્માર બની જવા પામી છે. આ ઐતિહાસિક 3 દરવાજાની ઇમારત પરથી પોપડા ઉખડી રહ્યા છે અને લાલ રંગની ઈંટો દેખાઈ રહી છે. જ્યારે આ સાથે પાટણના 3 દરવાજાની ઊંચી ટોચે 3 દરવાજાનો વજનદાર ઘંટ પણ આપેલો છે, જે વર્ષો પહેલાં વાગતો હતો અને પાટણની શહેરીજનો સંભળાતો હતો. ત્યારે વર્તમાન સમયમાં આ ઘંટને વગાડનાર કોઈ નથી, જ્યારે હવે આ ઘંટ પણ પડવાની વાંકે લટકી રહ્યો છે. જ્યારે પણ આ ઘંટ પડશે ત્યારે કોઈ પણ જાનહાનિ થાય તેને પણ નકારી શકાય તેમ નથી. જ્યારે આ 3 દરવાજાની ઘડિયાળની વાત કરવા જઈએ તો ઘડિયાળનો સમય પણ સાચો નથી બતાવતો. ઘણીવાર તો આ 3 દરવાજાની ઘડિયાળ ક્યારેક બંધ થઈ જતી હોય છે અને ક્યારેક ચાલુ પણ થઈ જતી હોય છે. ત્યારે આવા પાટણના ઐતિહાસિક અને આન બાન શાન ગણાતા 3 દરવાજાની ઇમારતોમાં વૃક્ષો પણ ઉગી નીકળ્યા છે. તો જ્યારે આ વૃક્ષો જટાધાર બનશે ત્યારે આ જર્જરિત અને બિસ્માર બનેલા 3 દરવાજાનો કોઈ પણ હિસ્સો ધરાશય થઈને નીચે પડે તેમ છે. ત્યારે કોઈ ઘટના ઘટે તેને પણ નકારી શકાય તેમ નથી. જ્યારે આ સંદર્ભે પાટણ શહેરની ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના સત્તાધીશો પોતાની સત્તાનો સદુપયોગ કરીને સત્વરે પાટણ શહેરના ઐતિહાસિક અને આન બાન શાન ગણાતા એવા 3 દરવાજાનું રંગરોગાન તેમજ સમારકામ હાથ ધરે તેવી પાટણની બુદ્ધિજીવી પ્રજાજનો અને કેટલાક રાજકીય પક્ષો દ્વારા માંગ ઉઠવા પામી છે. જ્યારે ઉલ્લેખનીય છે કે પાટણ શહેરના ઐતિહાસિક અને આન બાન શાન ગણાતા એવા 3 દરવાજામાં ગેરકાયદેસર બિન અધિકૃત દબાણો પણ કરી દેવામાં આવ્યા છે. પાટણના 3 દરવાજા જાહેર રસ્તા વિથાર્થે ખુલ્લા રહેવા જોઈએ, પરંતુ આ 3 દરવાજામાં ડાબી સાઈડમાં પ્રથમ દરવાજામાં ગુજરાત સરકારનું અન્નપૂર્ણા ભોજન આપવા માટે કેબિન ખડકી દેવામાં આવ્યું છે. જેના કારણે ડાબી સાઈડના પ્રથમ દરવાજો સદંતર રીતે બંધ થઈ ગયો છે અને ખુલ્લો કરવા અને આ કેબિનને અન્ય સ્થળે સ્થળાંતર કરવા પાટણની બુદ્ધિજીવી નગરજનોની ઉગ્ર માંગ ઉઠવા પામી છે. જ્યારે બીજી તરફ આ પાટણના ઐતિહાસિક અને આન બાન શાન ગણાતા 3 દરવાજા નજીક અન્ય લોકોએ પણ બિન અધિકૃત દબાણ કર્યા હોવાની પાટણ નગરમાંથી ચર્ચાઓ વહેતી થઈ રહી છે. ત્યારે આ સંદર્ભે પાટણ નગરપાલિકાના કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાએ એકમાત્ર દિવ્યાંગ ન્યૂઝ ચેનલના માધ્યમથી પાટણ નગરપાલિકા સત્વરે પાટણ શહેરના ઐતિહાસિક 3 દરવાજા જે બિસ્માર અને જર્જરિત બની ગયા છે તેનું સમારકામ અને 3 દરવાજામાં થયેલા ગેરકાયદેસર બિન અધિકૃત દબાણો દૂર કરવા માટે જણાવ્યું હતું. જ્યારે પાટણ શહેરના ઐતિહાસિક અને આન બાન શાન ગણાતા 3 દરવાજામાંથી દિવસ દરમિયાન પાટણ નગરપાલિકાના સત્તાધીશો તેમજ સરકારી કર્મચારીઓ પસાર થતા હોય છે, પરંતુ જર્જરિત અને બિસ્માર બનેલા 3 દરવાજાની ઉપર એક પણ સત્તાધીશની નજર પહોંચતી નથી. અને કદાચ નજર પહોંચતી હશે તો પાટણના ઐતિહાસિક 3 દરવાજાનું સમારકામ કરવામાં કોઈને રસ ના હોય તેવું પાટણ નગરજનોમાં ચર્ચાઈ રહ્યું છે. જ્યારે આ સંદર્ભે પાટણ જિલ્લા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ ધર્મેશ પટેલ અને સ્વયં સાલ્વીએ પણ દિવ્યાંગ ન્યૂઝ ચેનલ સાથેની સીધી વાતચીતમાં જણાવ્યું કે પાટણ શહેરના જર્જરિત અને બિસ્માર બનેલા 3 દરવાજા છેલ્લા ઘણા સમયથી બિસ્માર બની ગયા છે. તેનું પાટણ નગરપાલિકાએ સત્વરે સમારકામ હાથ ધરવું જોઈએ, કારણ કે પાટણ શહેરના 3 દરવાજા પાટણ નગરજનો માટે એક ઐતિહાસિક ઘરેણું છે અને દેશ વિદેશથી વર્લ્ડ હેરિટેજ રાણીની વાવ નિહાળવા આવતા પર્યટકો પણ પાટણ શહેરના ઐતિહાસિક અને આન બાન શાન ગણાતા 3 દરવાજામાંથી પસાર થતા હોય છે. ત્યારે પાટણની અસ્મિતા ઉપર માઠી અસરો પહોંચતી હોય છે. ત્યારે હવે કોઈપણ મુહૂર્ત કે પછી કેલેન્ડરના ચોઘડિયા જોયા વગર જ તાત્કાલિક અસરથી પાટણ શહેરના ઐતિહાસિક અને આન બાન શાન ગણાતા એવા 3 દરવાજાનું પાટણ શહેર ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના સત્તાધીશો દ્વારા સમારકામ હાથ ધરવામાં આવે તેવી પાટણ નગરજનો અને રાજકીય પક્ષો દ્વારા પણ પ્રબળ માંગ ઉઠવા પામી છે.